ગીર સોમનાથથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથમાં આખલાઓનો આતંક યથાવત. ગીર સોમનાથમાં આખલાઓનો આતંક યથાવત કે જ્યાં ગીરના ખાંટવડમાં આખલાઓનો ત્રાસ જોવા મળ્યો કે જ્યાં આખલાના ત્રાસથી જે લોકોના જીવ જોખમમાં મુકાયા છે, કે જ્યાં 15 થી વધુ લોકોને ટીકે ચડાવ્યા હતા આખલાએ. ત્યારે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે આ અંગે, અને આમ છતાં પણ જે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવી. ત્યારે વધુ એકવાર જે કહી શકાય, ગીર સોમનાથમાં આખલાનો આતંક સામે આવ્યો છે કે જ્યાં ગીર સોમનાથથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આખલાઓનો આતંક યથાવત છે. ત્યારે ગીરના કાટવડમાં આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. આખલાના આતંકથી લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જ્યાં 15 થી વધુ લોકોને આખલાઓએ ટીકે ચડાવ્યા હતા. ત્યારે આગે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આતંક યથાવત જોવા મળ્યો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોડની મધ્યમાં જે પશુઓ જોવા મળી રહ્યા છે, આખલાઓ રોડની વચ્ચોવચ્ચ ઉભેલા જોવા મળી રહ્યા છે, કે જ્યાં કોઈ જે વાહન ચાલક ત્યાંથી પસાર થવું હોય તો તેને અનેકવાર વિચારવું પડે છે, કારણ કે આ આખલાઓ ગમે ત્યારે યુદ્ધે ચડતા હોય છે અને જ્યાં લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે આ અંગે વારંવાર જે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પણ જે યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, અને જેને લઈને જે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ગીરના ખાંટવડનો આ બનાવ, આખલાઓનો ત્રાસ જોવા મળ્યો, લોકોના જીવ જોખમમાં મુકાય. ત્યારે 15 થી વધુ લોકોને આખલાઓએ ટીકે ચડાવ્યા હતા. અનેકવાર રજૂઆત કરી, આમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવી.